નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ધારેની નવી વસાહત ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ડિજિટલ વર્ગવાળા ક્લાસ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારેની નવી વસાહત પ્રાથમિક શાળાના મંજૂર કરાવેલ ઓરડા સહિતના વિકાસના કામો 1 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા હતા. નવી વસાહત ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ડિજિટલ વર્ગવાળા ક્લાસરૂમનું દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય જે.વી. કાકડિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારી ગામના સરપંચ ભૂપતભાઈ પટેલ વાળા, ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્કૂલનો સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળાના જે ઓરડાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે નવી વસાહત ધારી જે પ્રાથમિક શાળામાં નવા ઓરડા અને નવી લેબ, કોમ્પ્યુટર લેબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાર્ટીના તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનો અને સ્ટાફની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. એ લોકાર્પણના કાર્યક્રમમાં સરકારશ્રી તરફથી જે નવા રૂમો આવે છે તે નવા રૂમોની સુવિધા માટે જે વિસ્તારમાં, મારા વિસ્તારમાં વધારેમાં વધારે સ્માર્ટ ક્લાસ પણ આવેલા છે. આ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર રૂમના આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. સરકાર તરફથી વધારેમાં વધારે મારા વિસ્તારમાં નવા ઓરડાઓ, નવી સ્કૂલો બધું જે આપવામાં આવ્યું છે એના લગભગ કામ પૂર્ણ થવાના આરે છે. આજે આ નવી વસાહતમાં જે પ્રાથમિક શાળામાં જે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો એ બધા પાર્ટીના આગેવાનો સાથે ને ગામના આગેવાનો સાથે આજે પૂર્ણ કરેલ છે. સર, પ્રતાપવાળા, નેશન પ્લસ ન્યૂઝ, ધારી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.